નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીમડા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 1 વિષય ગણિત ગમ્મત, એમાં પ્રકરણ 7 માપન, એનો ભાગ 2 આપણે સમજીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભાગ 1 સમજી ગયા, જેમાં લાંબુ ટૂંકું, જેમાં મેં તમને પેન્સિલના ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે કઈ પેન્સિલ લાંબી છે અને કઈ પેન્સિલ ટૂંકી છે। લાંબા ટૂંકા પછી આપણે શું જોયું? તો સૌથી લાંબુ અને સૌથી ટૂંકું, ત્રણ વસ્તુની સરખામણી એકબીજા સાથે કરીને આપણે ત્રણેય વસ્તુમાં સૌથી લાંબુ કોણ, સૌથી ટૂંકું કોણ, એના વિશે સમજ્યા। પછી આપણે ઊંચું નીચુંનું સમજ્યા કે બે વસ્તુની સરખામણી એકબીજા સાથે કરી અને એમાં નીચું કોણ ને ઊંચું કોણ એ આપણે સમજ્યા। મેં તમને કહ્યું કે તમે તમારા મિત્ર જોડે ઊભા રહીને પણ તમે જોઈ શકો છો કે તમારો મિત્ર તમારા કરતાં ઊંચો છે કે નીચો છે। પછી આપણે શું જોયું? તો સૌથી ઊંચું અને સૌથી નીચું જોયું કે કોઈ એક વૃક્ષ અને બે બીજા છોડ, કે એમાં સૌથી ઊંચું અને સૌથી નીચાનું સમજણ મેળવી। એ જ રીતે કોઈ મોટી ઇમારત, એના પછી થોડી નાની ઇમારત ને પછી સાવ નાની ઇમારત, એ વિશે પણ સમજ્યા કે મોટી ઇમારત એ સૌથી ઊંચી, પછી આખી એક જ ઘર હોય જેમાં ઉપર બિલ્ડિંગ ઇમારત ના હોય, એ નીચાની અંદર આપણે ગણ્યું હતું। તો આપણે શું શું સમજ્યા હતા આગળ? કે લાંબુ ટૂંકું, સૌથી લાંબુ સૌથી ટૂંકું, ઊંચું નીચું અને સૌથી ઊંચું અને સૌથી નીચા વિશે સમજણ મેળવી હતી। હવે આપણે સમજવાનું છે કે જાડું પાતળું। બાળકો, તમને જાડા પાતળાનો તો ખ્યાલ હશે જ। તમે તમારી સરખામણી તમારા મિત્ર સાથે કરતા હશો કે આપણા બંને મિત્રમાં કોણ જાડું અને કોણ પાતળું છે। તમે કરો છો બાળકો આવી સરખામણી કે કયું બાળક જાડું છે અને કયું બાળક પાતળું છે? ના કરતા હો તો હવે પણ કરી લેજો કે આપણા બંનેમાં કોણ જાડું અને કોણ પાતળું। તો શું કહે છે કે પાતળું અને જાડું। જ્યારે આ છોકરીનો ચોટલો છે એ પાતળો છે અને આનો ચોટલો છે એ જાડો છે, જે તમને ચિત્રમાં દેખાય છે કે આ પતલો છે અને આ જાડો છે। એ જ રીતે શું કહે છે? આ દોરડું છે એટલે કે રીલ છે, તો આ જાડું છે જ્યારે આ પાતળું છે। તમને ચિત્રમાં દેખાય છે બાળકો કે જાડું કોણ અને પાતળું કોણ? આ બંનેના વાળની સરખામણી કરી છે, એટલે કે ચોટલા વણીલાની સરખામણી કરી છે। જ્યારે આ ચોટલો છે એ પાતળો છે, જ્યારે આ જાડો છે, જ્યારે આ રીલ જાડી છે અને આ રીલ પાતળી છે, જે તમને અહીં ચિત્રમાં દેખાય છે। પછી શું કહે છે? જાડું હોય તેને રાઈટની નિશાની કરો। જે જાડું છે એની નીચે આપણે રાઈટની નિશાની કરવાની છે। આ બંને સાવરણી છે। આ બંને સાવરણીની સરખામણી એકબીજા સાથે કરીએ તો કઈ સાવરણી જાડી અને કઈ સાવરણી પાતળી છે તમે મને જોઈને કહી શકો છો કે પહેલી સાવરણી જાડી છે કે બીજી સાવરણી જાડી છે? બાળકો, કઈ સાવરણી જાડી છે? તો બીજા નંબરની સાવરણી છે એ જાડી છે। પછી બે થડ આપેલા છે, તો કયું થડ જાડું છે બાળકો? આ થડ જાડું છે કે આ થડ જાડું છે? કયું થડ જાડું છે બાળકો? તો આ બીજા નંબરનું થડ છે એ જાડું છે। તમે તમારી બુકમાં ટીક કરતા રહેજો મારી સાથે। શું કહ્યું હતું કે જાડું હોય તેની રાઈટની નિશાની કરો। તો આ બંનેની સાવરણીની સરખામણી એકબીજા સાથે કરીએ તો આ સાવરણી છે એ જાડી છે, એટલા માટે તેની નીચે રાઈટની નિશાની કરી। પછી આ બંને થડ છે, એ બંને થડમાં કયું થડ જાડું છે એની નીચે રાઈટની નિશાની કરવાની હતી। તો બીજા નંબરનું થડ છે એ જાડું છે, એટલા માટે આપણે એની નીચે રાઈટની નિશાની કરી છે। પછી શું છે? પાતળું હોય તેને રાઈટની નિશાની કરો। આપણને જાડું કહ્યું અને આ પાતળું કહ્યું છે, આ તમારે ખ્યાલ રાખવાનું છે બાળકો। કંઈ પણ કરતાં પહેલાં તમારે એની સૂચના વાંચી લેવાની, જેથી તમને કોઈ પ્રોબ્લેમ, કોઈ સમસ્યા ઊભી ન થાય। તો પાતળું હોય તેની રાઈટની નિશાની કરો। તો આ બંને તીર છે, તો આ બંને તીરમાં પાતળું તીર કયું બાળકો? પાતળું તીર કયું છે બાળકો? તો આ છે એ પાતળું છે, એટલા માટે તેની નીચે આપણે રાઈટની નિશાની કરીશું। પછી બે દોરડા આપેલા છે, તો આ બંને દોરડામાં પાતળું દોરડું કયું બાળકો? તો આ છે એ પાતળું દોરડું છે, એટલા માટે આપણે ત્યાં નિશાની કરીશું। તો બાળકો, તમને જાડું પાતળુંનો ખ્યાલ આવ્યો કે નહીં? આવી ગયો હશે।
કે આ બંને ચોટલામાં કયો ચોટલો જાડો અને કયો પતલો છે એ આપણે સમજાય કે આ પાતળું છે, આ જાડું છે, આ રીલ જાડી છે જ્યારે આ પાતળી છે. એમાં પછી આપણને કહ્યું છે કે આપણે રાઈટની નિશાની કરવાની છે. જાડું હોય તેની નીચે રાઈટની નિશાની કરો. તો આ બંને સાવરણીમાં આ સાવરણી છે એ જાડી છે એટલા માટે અહીં આપણે રાઈટની નિશાની કરી. આ બંને થડમાં આ થડ જાડું છે એટલે અહીં રાઈટની નિશાની કરી. આ બંને તીરમાં આ તીર પાતળું છે, સોરી આપણને શું કહ્યું હતું કે પાતળું હોય તેની નીચે રાઈટની નિશાની કરું. તો આ બંને તીરમાં આ તીર પાતળું છે એટલા માટે અહીં આપણે રાઈટની નિશાની કરી. અને આ બંને દોરડામાં આ દોરડું પાતળું છે એટલા માટે અહીં આપણે રાઈટની નિશાની કરી છે. તો બાળકો તમને જાડા પતલાનો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ સમજીએ. હવે જે સૌથી જાડું સૌથી પાતળું, આપણે આગળ જાડું પાતળું સમજ્યા. હવે આપણે સમજવાનું કે સૌથી જાડું અને સૌથી પાતળું. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ કહ્યું છે જેમ કે લાંબુ ટૂંકું હતું તો આપણે એમાં બે વસ્તુની એકબીજા સાથે સરખામણી કરી. જ્યારે સૌથી લાંબુ અને સૌથી ટૂંકું કહ્યું તો આપણે એમાં 3 વસ્તુ લઈને એકબીજા સાથે સરખામણી કરી. એટલે આપણને સૌથીનું મહત્વ ખબર પડી ગઈ. પછી ઊંચું નીચું હતું તો એમાં ઊંચા નીચામાં આપણે 2 વસ્તુની સરખામણી કરી. અને સૌથી ઊંચું અને સૌથી નીચું હતું તો એમાં આપણે શું કર્યું તો 3 વસ્તુ લઈને સરખામણી કરી. અને હવે જાડું પાતળું હતું તો આપણે આગળ જોયું કે 2 વસ્તુની સરખામણી કરીને આપણે જાડા પાતળાનો ખ્યાલ મેળવ્યો. હવે છે કે સૌથી જાડું અને સૌથી પાતળું, તો આ હોય તો બાળકો કેટલી વસ્તુ જોવે તો 3 વસ્તુ જોવે છે. એમાં સૌથી જાડું અને સૌથી પાતળાનો ખ્યાલ મેળવવાનો છે. તો અહીં 3 પુસ્તક આપેલા છે. આ પુસ્તક જાડું છે, પછી આ એનાથી ઓછું જાડું છે, જ્યારે આ એનાથી સાવ ઓછું જાડું છે. તો આ બંનેની સરખામણીમાં આ પુસ્તક છે એ જાડું છે એટલા માટે એની નીચે સૌથી જાડું લખવામાં આવ્યું છે. પછી આ બંનેની સરખામણીમાં આ પુસ્તક પાતળું છે એટલે એની નીચે સૌથી પાતળું લખ્યું છે. તો બાળકો, તમને થોડું તો ખ્યાલ હવે આવી જ ગયો હશે એક ઉદાહરણ પરથી કે જાડું અને પાતળાનો કઈ રીતે અલગ પાડી શકે. તમે તમારા 2-3 મિત્ર હો તો એ મિત્રમાં કોણ સૌથી જાડું અને કોણ સૌથી પાતળું એ રીતે પણ તમે લખી શકો છો અથવા તમે સમજી શકો છો. પછી શું છે કહે છે કે 3 આપેલા છે ચિત્ર કે એમાં સૌથી જાડું 3 ચાદર વીંટેલી છે કે આ સૌથી જાડી છે, આ એનાથી થોડી પાતળી છે અને આ તો એના કરતાં સાવ પાતળી છે. આ જાડી છે એટલે એની નીચે સૌથી જાડું લઈશું અને આ બંનેની સરખામણીમાં આ પાતળું છે એટલા માટે નીચે પાતળું લખ્યું છે. અને આ બંનેની સરખામણીમાં આ જાડું છે એટલે એની નીચે સૌથી જાડું લખ્યું છે. તો બાળકો, તમને સૌથી જાડા અને સૌથી પાતળાનો ખ્યાલ હવે આવી ગયો હશે કે 3 પુસ્તક હતા એમાં સૌથી જાડું આ હતું અને સૌથી પાતળું આ હતું. એ જ રીતે 3 ચાદરો છે વીંટેલી તો સૌથી જાડું આ છે અને આ સૌથી પાતળું છે. પછી શું કહે છે, સૌથી જાડું હોય તેને રાઈટની નિશાની કરો. સૌથી જાડું હોય તેને રાઈટની નિશાની કરો. તો 3 પેન્સિલ આપેલી છે તો આ 3 પેન્સિલમાં સૌથી જાડી પેન્સિલ કઈ છે બાળકો? તો તમે જોઈ શકો છો આ પેન્સિલ છે એ સૌથી જાડી છે. આ બંને પેન્સિલની સરખામણીમાં આ પેન્સિલ સૌથી જાડી છે. જ્યારે શું છે તો સૌથી જાડી પેન્સિલ નીચે ટીક કરવાનું હતું એટલા માટે આપણે પેન્સિલ પહેલા નંબરની છે એ જાડી છે એટલા માટે એની નીચે આપણે રાઈટની નિશાની કરી છે. સૌથી પાતળું હોય તેની રાઈટની નિશાની કરો. પછી શું કહ્યું કે સૌથી પાતળું હોય એની નીચે રાઈટની નિશાની કરવાની હતી. તો આ 3 બ્રશ જેવો આપેલા છે તો આ 3 બ્રશમાં સૌથી જાડી પીંછી આપેલી છે તો આ સૌથી જાડી છે, આ એનાથી ઓછી જાડી છે અને આ સૌથી ઓછી પાતળી છે. તો આ સૌથી પાતળી પીંછીની નીચે આપણે રાઈટ કર્યું છે. તો બાળકો, તમને જાડું પાતળું અને જાડા પાતળા ઉપરથી તમને સૌથી જાડું અને સૌથી પાતળાનો ખ્યાલ આવી ગયો હશે કે આમાં શું કહ્યું હતું કે સૌથી જાડું હોય તેની નીચે રાઈટની નિશાની કરો. તો 3 પેન્સિલમાં આ 3 પેન્સિલમાં આ પેન્સિલ છે એ સૌથી જાડી છે એટલા માટે આપણે ત્યાં રાઈટની નિશાની કરી છે. પછી સૌથી પાતળું હોય તેની રાઈટની નિશાની કરો. તો આ 3 પીંછીમાં સૌથી પાતળી પીંછી આ છે એટલા માટે આ કલર કરવાની પીંછી છે બાળકો. તો આ કલર કરવાની પીંછી છે એમાં સૌથી પાતળી આ છે એટલા માટે આપણે એની નીચે રાઈટની નિશાની કરી છે. તો બાળકો, તમને જાડા પાતળાનો અને સૌથી જાડું અને સૌથી પાતળાનો ખ્યાલ આવી ગયો હશે.
બાળકો હવે આપણે સમજવાનું છે કે ભારે અને હલકું. ભારે હલકાની સમજણ તમારી જોડે હોવી જોઈએ કે ભારે હલકું, થી ભારે અને થી હલકું વગેરેની જાણકારી તમારી જોડે હોવી જોઈએ કે આપણે કોઈ પણ બે વસ્તુ લેવાની અને એ બે વસ્તુમાં કઈ વસ્તુ ભારે અને કઈ વસ્તુ હલકી છે એ આપણે સમજવાનું છે. હાલ તમારી જોડે પેન્સિલ, રબર, સંચો એ બધું હશે જ. તો હું બે ઉદાહરણ લઉં છું, એક રબર અને એક સંચાનું. તો આ રબર ભારે કે સંચો, રબર હલકું કે સંચો હલકો એ આપણે સમજવાનું છે. તો રબર છે એ સંચા કરતાં ભારે છે, જ્યારે સંચો છે એ રબર કરતાં હલકો છે. તમારી જોડે હોય તો તમે પણ આ રીતે સમજી શકો છો. ભારે હલકું કઈ રીતે સમજાય? તો રબર છે એ સંચાની સરખામણીમાં ભારે છે, જ્યારે સંચો છે એ રબરની સરખામણીમાં હલકો છે. એટલે રબર ભારે છે અને સંચો છે એ હલકો છે. તો શું સમજવાનું હતું કે ભારે હલકું. તો આપણે અમુક વસ્તુ હાથથી ઉઠાવતા હોઈએ છીએ, તો તમે તમારા ઘરે હાલ આ પ્રયત્ન કરી શકો છો. તો તમે બે ડબ્બા લઈ શકો છો, જેમ કે એક લાલ ડબ્બો અને એક લીલો ડબ્બો. જે લાલ ડબ્બો છે એ ભારે છે અને લીલો ડબ્બો છે એ હલકો છે. તો લાલ ડબ્બો લીલા ડબ્બા કરતાં ભારે છે, જ્યારે લીલો ડબ્બો છે એ લાલ ડબ્બા કરતાં હલકો છે. જે તમને મેં પેન્સિલ રબરનું ઉદાહરણ લીધું એ રીતે તમે આવા બીજા ઉદાહરણ પણ લઈ શકો છો. રબરની સાથે તમે ફૂટપટ્ટી પણ લઈ શકો છો, પેન્સિલ પણ લઈ શકો છો, એ રીતે પેન પણ લઈ શકો છો. તો મેં રબરની સાથે સંચો લીધો છે કે રબર ભારે છે, સંચો હલકો છે, જ્યારે રબર કરતાં સંચો છે એ હલકો છે અને સંચા કરતાં રબર ભારે છે. તો બાળકો તમને આ રીતે કરશો તમે તો તમને ભારે હલકાની સમજણ પડી જશે. તો અહીં આપણને બે ટામેટા આપેલા છે અને એ વજન કાંટા ઉપર છે. તો વજન કાંટો કઈ બાજુ નમેલું છે? તો આ બાજુ નમેલો છે. એટલા માટે આ છે એ ભારે છે, જ્યારે આ છે એ હલકું છે. પછી હાથી અને કીડી આપેલી છે. બાળકો કેટલું મસ્ત ઉદાહરણ લીધું છે હાથી અને કીડીનું. તો હાથી છે એ કીડી કરતાં ભારે છે, હાથી છે એ કીડી કરતાં ભારે છે અને કીડી છે એ હાથી કરતાં હલકું છે. જે તમને અહીં દેખાય છે. બાળકો તમને ખબર પડી ગઈ હવે હશે કે હાથી કીડીનું ઉદાહરણ લીધું એટલે ભારે કોણ અને હલકું કોણ એ તમને ખ્યાલ આવી ગયો હશે. પછી શું કહે છે કે હલકું હોય તેની પર રાઈટની નિશાની કરો. હલકું એટલે કે વજનમાં ફોરું હોય તેની ઉપર આપણે રાઈટની નિશાની કરવાની છે. અહીં શર્ટ આપેલું છે અને એક તાળું આપેલું છે. તો બાળકો શર્ટ અને તાળામાં હલકું કોણ? હવે મને કહો તમે કે જે વજનમાં આપણને હલકું લાગે. તો શર્ટ આપણને વજનમાં હલકું લાગે છે, તો આપણે એની નીચે રાઈટની નિશાની કરીશું, જ્યારે તાળું છે એ શર્ટ કરતાં ભારે હોય છે. પછી બે સિલિન્ડર આપેલા છે, એક વજનમાં ભારે છે અને એક વજનમાં હલકું છે. તો આપણને અહીં શું કહ્યું છે કે હલકું હોય તેની નીચે રાઈટની નિશાની કરો. તો આ સિલિન્ડર છે એ વજનમાં હલકું છે, એટલા માટે આપણે એની નીચે રાઈટની નિશાની કરીશું. પછી ભારે હોય તેની રાઈટની નિશાની કરો. પતંગ અને ફિરકી આપેલી છે, પરંતુ આપણને કહ્યું છે કે ભારે હોય તેની નીચે રાઈટની નિશાની કરો. તો બાળકો પતંગ ભારે હોય કે ફિરકી? આ અનુભવ તમારી જોડે હશે જ. તમે ઉત્તરાયણના દિવસે જો પતંગ ચગાવતા હશો તો તમને ખબર પડી ગઈ હશે કે પતંગ ભારે હોય કે ફિરકી. તો ફિરકી હોય એ ભારે હોય છે, જ્યારે પતંગ ફિરકી કરતાં હલકી હોય છે અને પતંગ કરતાં ફિરકી ભારે હોય છે. એટલા માટે ભારેની નીચે આપણે રાઈટની નિશાની કરી છે. પછી એક વેલ માછલી આપેલી છે અને બીજી નાની માછલી આપેલી છે. તો આ બંને માછલીમાં ભારે માછલી કઈ બાળકો? જે તમને અહીં સ્વાભાવિક છે, તમે અહીં ચિત્રમાં જોઈને પણ કહી શકો છો કે આ પહેલા નંબરની વેલ માછલી છે એ ભારે માછલી છે. તો બાળકો તમને ભારે હલકાની સમજણ પડી ગઈ કે એક વજનમાં ભારે હોય જ્યારે બીજું વજનમાં હલકું હોય છે. અને આપણે એકબીજાની સરખામણી કરીએ તો એક એટલે કે હાથી છે એ કીડી કરતાં ભારે છે અને કીડી કરતાં હાથી કરતાં કીડી હલકું છે. પછી શર્ટ કરતાં તાળું ભારે છે, જ્યારે તાળા કરતી શર્ટ હલકું છે. એટલા માટે આપણે એની નીચે રાઈટની નિશાની કરી છે. અને આ બંને સિલિન્ડર આપેલા છે, એક નાનું સિલિન્ડર છે અને એક મોટું સિલિન્ડર છે. તો હલકું સિલિન્ડર કયું હોય બાળકો? નાનું હોય, એ તમને સમજણ પડી ગઈ હશે. પછી પતંગ કરતાં ફિરકી ભારે હોય,
પતંગ કરતાં ફિરકી ભારે હોય અને ફિરકી કરતાં પતંગ હલકી હોય છે. એટલા માટે અહીં આપણને શું કહ્યું હતું? ભારે ઉપર કરવાનું હતું, એટલા માટે ફિરકીની નીચે ટીક કર્યું છે. પછી 2 માછલીઓ આપેલી છે. આ બંને માછલીમાં કઈ માછલી ભારે છે બાળકો? તો આ પહેલા નંબરની માછલી છે એ ભારે છે. તો તમને હવે ભારે હલકાનો ખ્યાલ આવી ગયો હશે. હવે છે સૌથી ભારે સૌથી હલકું. તો 3 વસ્તુ આપેલી છે. મેં બાળકો તમને આગળ પણ કહ્યું છે કે સૌથી ભારે, સૌથી હલકું, સૌથી ઊંચું, સૌથી નીચું, સૌથી લાંબુ, સૌથી ટૂંકું, એમાં આપણે સમજ્યા તો બધામાં 3 ઉદાહરણ હતા. તો આમાં પણ 3 આપેલા છે. તો સૌથી ભારે પછી સૌથી હલકું, આ બંનેની સરખામણીમાં આ સૌથી હલકું છે, જ્યારે આ બંનેની સરખામણીમાં આ ભારે છે. એટલા માટે આની નીચે સૌથી ભારે અને આની નીચે સૌથી હલકું લખ્યું છે. પછી સૌથી ભારે હોય તેની નીચે રાઈટની નિશાની કરો કે સૌથી ભારે હોય એની નીચે આપણે રાઈટની નિશાની કરવાની છે. તો સૌથી ભારે કોણ છે? તો આ પહેલા નંબરનું ચિત્ર છે એ સૌથી ભારે છે. પછી સૌથી હલકું હોય તેની નીચે રાઈટની નિશાની કરો. સૌથી હલકું કોણ હોય? હથોડી હોય, કબાટ હોય અથવા ખમીસ હોય તો આ આવે. પછી સૌથી ભારે હોય તેની નીચે રાઈટની નિશાની કરો. 3 ચિત્રમાં સૌથી ભારે ચિત્ર કયું છે બાળકો? તો આ છે એ સૌથી ભારે છે. એટલા માટે આપણે એની નીચે રાઈટની નિશાની કરી છે કે સૌથી ભારે અને સૌથી હલકું. તો 3 વસ્તુની સરખામણીમાં સૌથી ભારે કોણ અને સૌથી હલકું કોણ એના વિશે આપણે સમજ્યા. બાળકો આપણે આગળ ભારે અને હલકું વિશે સમજ્યા. એની ઉપરથી આપણે સૌથી ભારે અને સૌથી હલકાની પણ સમજણ મેળવી લીધી. હવે છે માપન. તો અહીં શું કહે છે કે ચોપડી 3 વેંત લાંબી છે. વેંત એટલે બાળકો તમે આ રીતે આ અંગૂઠાથી આ આંગળી સુધી તમે માપો એને વેંત કહેવાય છે. તો ચોપડી 3 વેંત લાંબી છે. આ જોવે છે કે ચોપડી કેટલા વેંત લાંબી છે? તો 3 વેંત લાંબી થાય છે. જ્યારે ટેબલ ખાલી જગ્યા વેંત લાંબુ છે. તમે ઘરે ટેબલ હોય અથવા તમારા વર્ગખંડના ટેબલનું માપ લઈને તમે અહીં લખી શકો છો કે ટેબલ ખાલી જગ્યા વેંત લાંબુ છે. તો તમારે આ માપ જાતે શોધીને લખવાનું છે. તમારા મિત્રના હાથની આંગળીઓની છાપ પાડો. આપણા મિત્રની હાથની આંગળીઓની છાપ અહીં પાડવાની છે. જે તમારી જાતે તમારા મિત્રના હાથની આંગળીઓની છાપ પાડવાની છે. પછી છે માપો. મારું ટેબલ ખાલી જગ્યાએ વેંત લાંબુ છે. આ પણ તમે જ્યાં ટેબલ પર તમારું ટેબલ હોય એ માપીને અહીં લખી શકો છો, અથવા તમે તમારા વર્ગખંડની બેન્ચીસનું માપ લખી શકો છો. તો તમારું ટેબલ ખાલી જગ્યાએ વેંત લાંબુ છે આ પણ તમારે જાતે લખવાનું છે. મારી પેન્સિલ ખાલી જગ્યાએ વેંત લાંબી છે. તો પેન્સિલ, તો મારી પેન્સિલ તો એક વેંત કરતાં પણ નાની થાય છે. તો તમે તમારા જોડે જે પેન્સિલ હોય એ પેન્સિલનું માપ અહીં લખી શકો છો. એ પણ તમારે જાતે કરવાનું છે. મારા વર્ગખંડનું પાટિયું ખાલી જગ્યાએ પેન્સિલ લાંબુ છે. તમારી જોડે જે પેન્સિલ હોય એ પેન્સિલ લઈને તમે તમારા વર્ગખંડનું પાટિયાનું માપ શોધીને અહીં લખવાનું છે. જે પણ તમારે જાતે પ્રયત્ન કરીને લખવાનું રહેશે. પછી છે શેતરંજી 10 પગલાં લાંબી છે. આ છોકરો છે એ શેતરંજી પર ચાલે છે. તો એ શું કહે છે? કેટલા પગલાં લાંબી છે? તો 10 પગલાં લાંબી છે. આ રીતે પગલાં ગણવાના. 1 પગલું, 2 પગલું, પછી 3જું, 4થું. એ રીતે તમારી પગલાં ગણતું આગળ જવાનું રહેશે. અને આ છોકરો જાય છે તો એના 10 પગલાં લાંબુ થાય છે. પછી સાદડી 6 પગલાં લાંબી છે. શું કહે છે કે સાદડી 6 પગલાં લાંબી છે. તો એ પણ એક ચાદર ઉપર ચાલે છે, સાદડી ઉપર ચાલે છે. તો એ સાદડી કેટલા પગલાં લાંબી છે? તો 6 પગલાં લાંબી છે. અને આપણે આ અંતરનું અનુમાન કરવાનું છે. ખાલી અનુમાન જ કરવાનું છે. આ કેટલા પગલાં, આટલેથી આ વૃક્ષ કેટલા પગલાં થશે બાળકો? તો હું કહું છું કે આ 15 પગલાં થશે. કેટલા પગલાં થશે બાળકો? 15 પગલાં થશે. તો બાળકો માપનમાં આપણે શું સમજ્યા? તો લાંબુ ટૂંકું, સૌથી લાંબુ, સૌથી ટૂંકું, પછી ઊંચું નીચું, સૌથી ઊંચું, સૌથી નીચું, પછી શું સમજ્યા? તો ભારે હલકું, સૌથી ભારે, સૌથી હલકું, એના વિશે આપણે સમજણ મેળવી છે. બાળકો તમે આ બધાનો પ્રયત્ન એટલે કે લાંબુ ટૂંકું, ઊંચું નીચું, ભારે હલકું એનો પ્રયત્ન તમે તમારા ઘરે પણ કરી શકો છો. અને બાળકો હું અહીંયા પ્રકરણ 7 માપન એ અહીં હું પૂર્ણ કરું છું.